गुड मॉर्निंग फ्रेंड्स। मनीष अपना हवे ग्रामरना एवा टॉपिकनी अंदर के जे टॉपिक तमारो 10th, 11th અને 12th ત્રણ કવર કરે છે। ફરીથી કહું છું, ટોપિક તમારો 10th, 11th અને 12th ત્રણ કવર કરે છે। રેડી? ખાસ ટોપિક જે છે એનું નામ આપવામાં આવેલું છે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ। ફરીથી કહું છું, ટોપિક જે છે તેનું નામ છે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ। રેડી? એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ। હવે સૌથી પહેલી વસ્તુ તો એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ, જેની અંદર એક શબ્દ તમારી પાસે જાણીતો છે। જે જાણીતો શબ્દ છે બધાને આપણને તરત જ ખબર પડી જાય છે કે શબ્દ શું દર્શાવે છે? સમય દર્શાવે છે। રેડી? શું દર્શાવે છે? શબ્દ સમય દર્શાવે છે। એડવર્બ ક્લોઝ ઓફ। હવે સૌથી પહેલી વસ્તુ તો એડવર્બ શબ્દ પણ શું બને છે? તમારું ક્રિયા વિશેષણ। અને ક્લોઝ ને આપણે શું કહીશું? ઉપવાક્ય। સમય દર્શક ક્રિયા વિશેષણ રૂપી ઉપવાક્ય। ફરીથી કહું છું, જેને આપણે શું કહીશું? સમય દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય। આ શું બન્યું છે? તમારું એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ। હવે જનરલી ધોરણ 10 ની અંદર આનો ફંક્શન કયો આવે છે? ખાસ ધ્યાન આપજો। ધોરણ 10 ની અંદર આનો ફંક્શન શું હોય છે? ધોરણ 10 ની અંદર આનો ફંક્શન હોય છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ। શું હોય છે? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ। જ્યારે ઇલેવન્થ અને 12th આ બે સ્ટાન્ડર્ડ ની અંદર આનો ફંક્શન તમારે આવશે એક્સપ્રેસિંગ ટાઈમ ઓફ એક્શન પણ કહી શકાય, અથવા તો એક્શન ઓફ ટાઈમ। આપણે કહીએ છીએ એક્સપ્રેસિંગ ટાઈમ ઓફ એક્શન। રેડી? આ શું થયા? તમારા ફંક્શન થયા। શેના ફંક્શન થયા? તો આપણે ગ્રામરનો પોઈન્ટ છે ખાસ, શું છે? લેંગ્વેજ ઇન ફંક્શન। રેડી? એના માટે હંમેશા તમારે આવા નાના ટોપિકને પહેલા સોલ્યુશન કરવા પડે છે, શીખવા પડે છે। ત્યારબાદ તમારા મોટા ભાગના ફંક્શન આ રીતે જ્યારે તમે અભ્યાસ કરશો એટલે લગભગ તમારા ફંક્શન બધા ફિનિશ થઈ જતા હોય છે। બાકીના ઘણા બધા ફંક્શન એવા છે નાના છે જે માત્ર શબ્દોને યાદ રાખો એટલે ફંક્શન તમારા ફિનિશ થઈ જતા હોય છે। રેડી? હવે આપણો પોઈન્ટ શું છે આજનો? એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ। સૌથી પહેલી વસ્તુ તો આને કઈ રીતે આપણે ઉપયોગમાં લેવાના છે અને આવા કયા શબ્દો છે? તો કોઈ ક્રિયાનો સમય દર્શાવતા જે ઉપવાક્ય વપરાય, કોઈ ક્રિયાનો
कोई क्रियानो समय दर्शाववा जे उपवाक्य નો ઉપયોગ કરીએ તેને આપણે શું કહીશું? એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ, એટલે કે A.C.T. રેડી? ખાસ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો આ વસ્તુ, ક્રિયાનો સમય દર્શાવવા વપરાતું ઉપવાક્ય. બીજી એક વસ્તુ એ પણ છે કે આવા શબ્દો કયા કયા છે કે જે શબ્દો દ્વારા આપણે ઉપવાક્યને દર્શાવીએ છીએ. તો એવા શબ્દો તમારી પાસે ટોટલ 3 વર્ડ છે. એવા એક છે એસ સુન એસ, બીજો વર્ડ છે નો સુનર ધેન, ત્રીજો વર્ડ 2 છે હાર્ડલી અથવા તો સ્કેર્સલી. રેડી? હાર્ડલી અથવા તો સ્કેરલી. હાર્ડલી અથવા તો સ્કેરલી તો પણ ચાલશે. ખાસ મેઇન વસ્તુ કે વર્ડ કઈ રીતે યુઝ કરવાના છે એ આપણે શીખવાનું છે. આ 3 વર્ડથી તમારા વાક્ય બને છે સમય દર્શાવતા ઉપવાક્ય. અને આ દરેકનો અર્થ શું થાય છે? આ 3 નો અર્થ તમારે એક જ સરખો કરવાનો છે, એમાં કોઈ જ ફેરફાર નથી. જે વાક્ય તરત જ શું અર્થ થાય છે? જે વાક્ય તરત જ. બીજી એક વસ્તુ કઈ રીતે ખબર પડે છે? તો આપેલા 2 વાક્યોમાંથી જે વાક્યની ક્રિયા પ્રથમ થતી હોય, આપેલા 2 વાક્યોમાંથી જે વાક્યની ક્રિયા પ્રથમ થતી હોય તો તેની આગળ શું આવશે? ઉપર દર્શાવેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્યની શરૂઆત કરવામાં આવે છે. રેડી? ફરીથી કહું છું, આપેલા 2 વાક્યોમાંથી જે વાક્યની ક્રિયા પ્રથમ થતી હોય તો તે વાક્યની શરૂઆતમાં ઉપર દર્શાવેલા શબ્દો એઝ સુન એઝ, નો સુનર કે હાર્ડલી અથવા તો સ્કેર્સલી આવા શબ્દોનો ઉપયોગથી વાક્યની શરૂઆત કરવામાં આવે છે. રેડી? ખાસ ઘણીવાર એવું બનતું હોય છે કે આ કોઈ પણ વસ્તુ આપણે જ્યારે વાક્યો બનાવતા હોઈએ છે એવું બનતું હોય છે કે ઓલરેડી કેટલાક વર્ડ અંદર આપેલા હોય છે વાક્યોને જોડીને, તો એ શબ્દો તમારે શું કરવાના છે? દૂર કરવાના છે. એવા શબ્દો કયા છે? તો એવા શબ્દોની વાત કરીએ તો આપણે એ શબ્દને જરાક હાઇલાઇટ કરીએ
કે જેથી કરીને આપણને ખ્યાલ આવે એવા શબ્દો કયા તો એવા શબ્દોની વાત કરીએ તો એટ વન્સ પછી છે soon પછી છે immediately and the promptly રેડી આવા શબ્દો ખાસ જેને તમારે શું કરવાના છે તો remove these words when you make the sentence make અથવા તો એવું પણ કહી શકાય when you correct the sentence ઉપર દર્શાવેલા ચાર શબ્દો at once soon immediately અને promptly આવા શબ્દોને તમારે શું કરવાના છે રિમૂવ કરવાના છે રેડી ફરીથી કહી દઉં છું ધ્યાન આપશો પ્લીઝ સમય દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય જે ધોરણ 10 માં કયો દર્શાવે છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ રેડી 11th અને 12th ની અંદર એ જ પોઈન્ટ તમારે દર્શાવે છે એક્સપ્રેસિંગ ટાઈમ ઓફ એક્શન કોઈ ક્રિયાનો સમય દર્શાવવા કોઈ ક્રિયાનો સમય એક્શન નહીં ટાઈમ દર્શાવવા માટે જે ઉપવાક્યનો આપણે ઉપયોગ કરીએ છીએ તો એ ઉપવાક્ય માટે આપણે જે શબ્દ યુઝ કરીએ છીએ we call it adverb clause of time અને એવા adverb clause of time દર્શાવતા શબ્દો as soon as no sooner hardly scarcely રેડી આ ચાર વર્ડથી તમારું સેન્ટેન્સ બને છે જેનો અર્થ જેવા કે ડોટ 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 તરત જ આવું કંઈક થાય છે આપેલા બે વાક્યોમાંથી જે વાક્યની ક્રિયા પ્રથમ થતી હોય તો તેવા વાક્યની શરૂઆત આ શબ્દોથી કરવી આ શબ્દો એટલે કે as soon as no sooner hardly અથવા તો scarcely દ્વારા કરવી જ્યારે પણ તમે વાક્ય બનાવો છો ત્યારે તો ઠીક છે તમે નથી બનાવો પણ જ્યારે વાક્ય આપેલું જ હોય કમ્પ્લીટ સેન્ટેન્સ ઘણીવાર હોય છે અને કમ્પ્લીટ સેન્ટેન્સ ની અંદર ઘણીવાર તમને અધૂરું વાક્ય આપી દેતા હોય છે આવા શબ્દને કારણે તો ત્યારે તમારે શું કરવાનું છે આવા વર્ડ આપેલા હોય તેને રિમૂવ કરો વાક્યની શરૂઆત as soon as no sooner hardly થી કરી અને વાક્યને શું કરો ફિનિશ કરો રેડી મિત્રો તો ખાસ ત્રણ શબ્દોનો આપણે ઉપયોગ કરવાનો છે as soon as no sooner hardly અને scarcely રેડી જે શબ્દો તમને આપવામાં આવેલા છે આ દરેક શબ્દો તમારા માટે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કારણ કે આ દરેક શબ્દો દ્વારા તમે એક વાક્યને બીજા વાક્યમાં અને બીજા વાક્યને ત્રીજા વાક્યમાં એટલે કે એકના એક શબ્દનો ઉપયોગ કરી તમે અલગ અલગ વાક્યમાં પરિવર્તન કરી શકશો તો શરૂઆત કરીએ છીએ આપણે આપણા પહેલો શબ્દ જે છે એ શબ્દ તમને આપવામાં આવેલો છે કયો છે as soon as આપણે એના દ્વારા શરૂઆત કરીએ છીએ તો as soon as થી શરૂઆત કરીએ તો કહેવામાં આવેલું છે આપણને કે વાક્યની શરૂઆત શેના દ્વારા કરીશું as soon as દ્વારા કરીશું આપણે ટાઇટલથી જ શરૂઆત કરીએ છીએ પહેલો શબ્દ આપણે લઈએ છીએ આજે as soon as રેડી હવે અર્થ તો આપણને ખબર જ છે તેનો એટલે એનો અર્થ શું થશે જેવું કે ડોટ ડોટ ડોટ
તરત જ. આવો અર્થ ફિક્સ જ છે, આપણે દરેક માટે જોઈ લીધું છે. રેડી? as soon as વાક્યની શરૂઆત શેનાથી થશે? વાક્યની શરૂઆત શેનાથી થાય છે? as soon as થી થાય છે. રેડી? બીજી એક વસ્તુ ખાસ, તો as soon as વાળું જે વાક્ય હોય છે એના ક્રિયાપદ બે કાળમાં હોય છે. કયા કાળમાં હોય છે? બે કાળમાં. as soon as વાળા વાક્યનો કાળ કયા બે કાળમાં? કાં તો સાદો વર્તમાન કાળ અથવા તો સાદો ભૂતકાળ. રેડી? વર્તમાન કાળ અથવા તો ભૂતકાળ, એ આપણે યાદ રાખવાનું છે ખાસ. બીજી એક વસ્તુ કે બે વાક્યો હોય ત્યારે બીજા વાક્યની શરૂઆત શેના દ્વારા થાય છે? તો બીજા વાક્યની આગળ અથવા તો બીજા વાક્યને ચિહ્ન વડે કયા ચિહ્ન વડે? અલ્પ વિરામ વડે જોડવામાં આવે છે. રેડી? ખાસ એની રચના બનાવીએ તો શું બનશે એની રચના? તો આપણે જોઈએ છે એની સિન્ટેક્સ. સિન્ટેક્સ જોઈએ તો એનું સિન્ટેક્સ એટલે કે એની રચના. રચના એટલે વાક્યની શરૂઆત આપણે જેના દ્વારા કરીએ છીએ તે. તો એ વાક્યની શરૂઆત આપણે અહીંયા શેનાથી કરી રહ્યા છે? as soon as. as soon as plus as soon as plus શરૂઆત શેનાથી થશે? સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદ. અહીંયા જે ક્રિયાપદ મૂકીએ આ ક્રિયાપદ માટે આપણે એક નોંધ વચ્ચે રાખીએ છીએ. કયો કાળ? તો ક્રિયાપદ તરીકે સાદો વર્તમાન કાળ અથવા તો સાદો ભૂતકાળ નું ક્રિયાપદ હોવું જોઈએ. રેડી? પ્લસ વાક્યની ઓબ્જેક્ટ પ્લસ અલ્પવિરામ અને પ્લસ કયું વાક્ય આવશે? બીજું વાક્ય, એટલે કે પાછળ જોડાયેલું અન્ય વાક્ય. રેડી? જો વાક્ય આપણે શેના દ્વારા બનાવવું હોય તો as soon as દ્વારા બનાવવું હોય તો. રેડી? ખાસ મિત્રો સમજી લઈએ, કારણ કે એના પછી આપણે જોઈએ છે એના એક્ઝામ્પલ્સ. as soon as અર્થ આપણને ખ્યાલ છે, જેવું કે ડોટ 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 તરત જ. ઓકે? વાક્યની શરૂઆત as soon as થી થાય છે. શરૂઆત જ as soon as મૂકી દેવાનું છે. અને as soon as મૂકો ત્યારે ખબર છે બીજા વાક્યને જોડવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? અલ્પ વિરામનું ચિહ્ન. as soon as વાળા વાક્યનો કાળ કયો રહેશે? બે જ કાળ રહેશે, કાં તો સાદો વર્તમાન કાળ કાં તો સાદો ભૂતકાળ. બે કાળ રહેશે. સિન્ટેક્સ એની રચના શું છે? તો કે as soon as પ્લસ સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદ. ક્રિયાપદ તરીકે કાં તો વર્તમાન કાળ કાં તો સાદો ભૂતકાળ, પ્લસ ઓબ્જેક્ટ પ્લસ જોડવા માટે ચિહ્ન, અલ્પવિરામ પ્લસ જે પાછળનું અન્ય વાક્ય. કયું વાક્ય? તો ગૌણ વાક્ય. રેડી? તો આ થયું તમારું as soon as ની સિન્ટેક્સ એટલે કે રચના.
આપણે જોઈએ છે એના સેન્ટેન્સ કઈ રીતે બને છે એઝ સૂન એઝ થી વાક્ય. બહુ જ ઈઝી ટોપિક છે મિત્રો. ખાસ આપણે રચનાને એને એમને રાખીએ જેથી કરીને તમને થોડું બાજુમાંથી રચનાને આધારે પણ તમને આઈડિયા આવે. રેડી? તો જોઈએ છે આપણે એનું સેન્ટેન્સ, એક એવું સેન્ટેન્સ કે જે તમને ફટાફટ સરળતાથી ખબર પડી જાય. તો આપણે એક લઈએ પહેલા સાદા વર્તમાન કાળ લઈએ છીએ. As soon as mother comes at home. ખાસ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો, વાક્ય જે હું આપું છું એ વાક્યને ખાસ તમારે એ જોવાનું છે કે એ વાક્ય અંદર આપવામાં આવેલો કાળ, રેડી, વાક્યનો કાળ જે છે એ કાળ તમારે જોવાનો છે. તો અહીંયા આપણે શું જોયું? SES લાગેલો છે. રેડી? કમ્સ એટલે સાદો વર્તમાન કાળ છે. તો ઉપરનું વાક્ય વર્તમાન કાળમાં હોય તો પાછળનું વાક્ય તમારે વર્તમાન કાળમાં દર્શાવવું. As soon as the mother comes at home, the child becomes happy. Ready? જેવી કે માતા ઘરે આવે છે કે તરત જ બાળક કેવું થઈ જાય છે? હેપી. માતાને જોઈને ખુશ થઈ જાય છે. રેડી? હવે એવું ને એવું સેન્ટેન્સ આપણે શેમાં લઈએ છે? તો ભૂતકાળમાં લઈએ. ભૂતકાળમાં લઈએ તો કયો કાળ લેવાનો? તમારે કાળમાં શબ્દ જે DED હોય કંઈક તે રીતે. તો એના માટે આપણે શબ્દ જોઈએ તો સિમ્પલ તમે જે એક્ઝામમાં પ્રવૃત્તિ કરો છો એવી રીતે માનો કે as soon as he wrote his પેપર. કયો કાળ લીધો મેં અહીંયા ધ્યાન આપવાનું છે ખાસ? DED એટલે કે ભૂતકાળ વાળો. ભૂતકાળમાં બે વસ્તુ છે, કાં તો DED હોય કાં તો અનિયમિત હોય. As soon as he wrote his paper, he left the class. Ready? Once again, as soon as he wrote his paper, he left the class. જેવું કે તેણે પેપર લખાયું તે વર્ગની બહાર નીકળી ગયો. રેડી? આપણે પણ આપણી રીતે કોઈ સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. રચના પ્રમાણે તમે પણ બનાવી શકો છો કે as soon as I feel good. જેવું કે મને સારું લાગ્યું, I felt. ભૂતકાળમાં કરીએ આપણે થોડું. As soon as I felt good, I started to go to job. Ready?
જેવું કે મને સારું લાગ્યું, મને સ્વસ્થ લાગ્યું, આઈ સ્ટાર્ટેડ ટુ ગો ટુ જોબ, મેં જોબ જવાનું શરૂ કર્યું. રેડી? એક વાક્ય હજી જોઈ લઈએ જેથી વધારે થોડું આપણને આઈડિયા આવી જાય. As soon as my father gives me a gift, જેવા મારા પિતા મને ગિફ્ટ આપે છે, my sister feels jealous. રેડી? એને શું થાય છે? ઈર્ષા થાય છે. રેડી મિત્રો? તો ખાસ as soon as એ વાક્યની શરૂઆત જ્યારે પણ દર્શાવે છે ત્યારની વાત છે. રેડી? ત્યારે વાક્યની અંદર આપણને આપવામાં આવેલા ચિહ્નને તમારે ધ્યાનમાં લેવાનું છે. વાક્યની અંદર દર્શાવવામાં આવેલા ચિહ્નને તમારે ધ્યાનમાં લેવાનું છે. ચિહ્ન તરીકે આપણે શું લઈએ છે? અલ્પ વિરામ લઈએ છીએ. રેડી? તો આ થયું તમારો ફર્સ્ટ ક્લોઝ, જેને આપણે કહીએ છીએ as soon as. રેડી? મળીશું મિત્રો આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર. આગળના વર્ડ જોઈશું. આગળના વર્ડ આપણા કયા છે? as soon as પછીના હાર્ડલી અથવા તો સ્કેર્સલી, અને બીજો કયો વર્ડ છે? નો સુનર. પણ એ પહેલા ખાસ તમારું હોમવર્ક. હોમવર્ક શું છે? તો હોમવર્કની અંદર આવા તમારે કેટલા સેન્ટેન્સ બનાવવાના છે? 10 સેન્ટેન્સીસ. એના દ્વારા બનાવવાના છે તમારે? as soon as દ્વારા બનાવવાના છે. એના દ્વારા? as soon as દ્વારા. બહુ જ ઈઝી છે, મજા આવે એવો ટોપિક છે. રેડી? મળીશું મિત્રો આપણે ત્યારે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર.